સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે હિંમતનગર શહેરમાં હુડા રદ કરવાની માંગે ફરી તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હુડા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી આંદોલન કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે। બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 11 ગામના લગભગ 1000 ખેડૂત પાક રક્ષણ હથિયાર લાયસન્સ માટે એક સાથે માંગણીઓ કરશે। સાથે જ 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેર બંધનું એલાન પણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉ રાજકીય આગેવાનોની મધ્યસ્થીને કારણે બંધ મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હુડા રદ ન થતા હવે ફરી એકવાર શહેર બંધની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। હુડા સંકલન સમિતિની બેઠક મળી હતી અને અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા 2 કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે। એમાં પહેલો કાર્યક્રમ અમે ભવિષ્યમાં અમારી પાક અને જમીન બચાવવા માટે હથિયારનો પરવાનો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના છે અને 1000 જેટલા ખેડૂતો છેલ્લા 85 દિવસથી હુડા હટાવવા માટે 11 ગામ આંદોલન ચલાવી રહ્યા છીએ। અમે શનિવારે 85 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી અને સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ અમારી યાત્રાનું સમાપન કર્યું। કેટલાક રાજકીય આગેવાનોનું એવું કહેવું છે કે ધીરજધર્મા પટેલ, બિરેન પટેલ, ઉત્સવ પટેલ અને ગોકુળ પટેલને જેલમાં ગાલી દો, તો